આપણે એવડા મોટા થયા ને તો પહેલી વાર 100 રૂપિયા ટિકિટ દઈને અમે મેળામાં આવ્યા છીએ. મને લાગે આમાં બે ગ્રુપ પડી ગયા છે. એક આ ગ્રુપ અહીંયા છે. ઇનવિઝિબલ માછલી છે જોડી અહીંયા ઓલા આપણે. આ માછલીનું ઘર છે. ઇધર લાઈટ ચલી ગઈ है गाइस. ઓ નીચે માછલી જો. દાડીએ જવાનો ટાઈમ થઈ ગયો છે. ઝોમેટોમાં જવાનો. હે ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. કેમ છો બધા? તો અમે આવી ગયા છીએ ગધેડિયામાં મેળામાં અને પહેલી વાર આપણે 100 રૂપિયા ટિકિટ દીધી છે. આપણે એવડા મોટા થયા ને તો પહેલી વાર 100 રૂપિયા ટિકિટ દઈને અમે મેળામાં આવ્યા છીએ. અને અમે અમારી માટે નહીં પણ છોકરાને લઈને આવ્યા છીએ. તો હવે તમને બતાવીએ કે આપણે ભાવનગરમાં કેવો મેળો છે. મેળાના ટાઈમમાં તો મેળો ન આવ્યો પણ અત્યારે આપણે મેળો કરી લઈએ. એટલે મેળો આપણને ગરમ પડે. મેળાના ટાઈમમાં આવ્યો નહીં ને એટલે જ આપણને ગરમ એવું છે. ખોડિયારમાંના દર્શન સાથે શરૂઆત કરી છે. આ બધો છે સેલ્ફી પોઈન્ટ બધો. ટેણિયા બેણિયા બધા રમવા મળ્યા છે. અને આપણા ટેણિયા બેણિયા જુઓ. હવે આયા કંઈક માછલી ઘર જેવું છે. હવે જોતા આવીએ આપણે. માછલીનું છે બધું. ઇક્વેરિયમ લગાડેલા છે. નયનભાઈ એ ચાચા આ કઈ હલતી છલતી નથી લાગે છે. વાળોમાં જાજુ ખવાઈ ગયું છે. આ લાંબી ગેલેરી છે. એવું લાગે છે તો વાંધો નહીં આવે. આ માછલી ઘર જોઈ છે 100 રૂપિયા થોડાક વસૂલ થાય એવું લાગે છે. હવે મને લાગે આમાં બે ગ્રુપ પડી ગયા છે. એક આ ગ્રુપ અહીંયા છે, એક ગ્રુપ અહીંયા છે. આ છે મોટી જબર માછલી. પછી ઓલા બેહું કરે. મારું પૂરું કરી નાખે. મને લાગતું હતું કોઈ ન લાવ તો સારું. મજા આવી? હા મજા આવે. માછલી ઘર સારું છે. 100 રૂપિયા વસૂલ થાય. હા નાના છોકરા માટે સારું છે માછલી. જો સમજો ને આમ કરો. મિની માછલી નાની ઘણી ભાતની નાની મોટી જાડી પતલી બધી રીતની માછલીઓ છે. એટલા બધા તળાવમાંથી ગોતીને લાવ્યા છે માછલા કે દરિયાના છે? નનકી છે. આપણે ખાલી છે તો આપણી આ છે નહીં. આ માછલી છે ને ઇનવિઝિબલ માછલી છે. આ દેખાય નહીં. અદ્રશ્ય માછલી છે. ઇનવિઝિબલ માછલી છે જોડી અહીંયા ઓલા આપણે દેખાય. એલા આ તો ના એ તો અમસ્તું ના જીવે છે. ના હલે છે. જોવા જાય એલા આ ઓલા જળસાપ નથી ને? હા એવું જોવાય. જળહાપ છે. જળહાપ તળાવ કપડા ધોજે ને જળાપ આવે. આ બધા કલરની માછલીઓ છે અલગ અલગ. કલરિંગ પીસ. હા જો એમ કલરની માછલી જો. હા કલરિંગ પીસ. આમાં હમું જો નેમુ. આ કઈ માછલી છે? આ કઈ માછલી છે? આ તો ઓલી માછલી જેવી માછલી. હા સોનેરી છે. આ તો હારી માછલી છે. હા હારી છે. ઓલી કેવી હતી બધી? ઈ તો હારી શાર્ક જેવી છે. હું આ તો પણ હા ઓલા યાદ રહી ગયું એની. છોટી છે. આ ટેણીઓ જો. પપ્પા નીચે ઘર. આ માછલીનું ઘર છે. એમાં કેટલી માછલી સમાય? 4-5 સમાય જાય. ચીપકી માછલી છે. ચીપકી. પપ્પા આ તો હલતી જ નથી. આ છે ચીપકી માછલી. જ્યાં હોય ને ચિપકતી જ હોય. એ છે બડી માછલી. આ ક્યાં છે? અહીંયા ऊपर हमको यहाँ जलपरी मिल गई है. हाँ देखो ये जलपरी है. પૂછડી વાળી. પૂછડી નહીં. કાગળ જેવી માછલી. કાગળ જેવી પતલી. डिस्को જો અહીંયા માછલો છે. કાચબો. ये लो गाइस, इधर लाइट चली गई है गाइस. माछली सारी अंधेरे में चली गई. अरे कोई बत्ती करो भाई.
આપણે પોતાની લાઇટ શરૂ કરી દીધી છે, એમાં દેખાય છે જો ત્યાં આંજાઈ ન જાય માછલી. હા ચોંટી ગઈ જો. જો આપણે કલર છે માછલી જો એને જીભ આવે. લાઇટ વહી ગઈ છે. લાઇટ વગર આપણે આપણી લાઇટ શરૂ કરીને જોઈ લેવી માછલીને. એક શાર્ક જેવી લાગે છે. આ રીતે લાઇટ કરાવી છો અમારે હગાને કઈ. આ કપલ માછલી જો બે હારે જ પડશે. જો ઓલી વળે પડીને જાય ને તો આય જાય. એટલે હા એના કપલ માછલી. આ બે છે ને નવા વરઘોડિયા કહેવાય. કાળા ધોળા કેમ છે? કાળા ધોળા લવ એ ભાઈ લવ અંધાવો. હવે અસલી માછલી ગલ તમને બતાવું આખું ઇક્વેરિયમ અને ચાલી જવાનું છે ને ફરતે માછલીઓ છે. ઓ કેવડી મોટી માછલી. કેવી માછલી છે? મોટી મોટી માછલી જોઈ પેલા હા તો મુદકો પાણી કા પડ્યા એવું. કેવી છે? બોલ બોલ. હેડ તો એના હાથ આંખે હેડ તો. ચાલો હવે આપણે અંદર જઈએ. એ જો ઓ નીચે માછલી જો. એ આ તૂટી નો હા વચ્ચે આલું હોય છે. બીક લાગે? હાલ હાલ ચાલો ચાલો તાર હાલું છે બધા આવશે. હાલો ઉતરો. એ કૂદકો મારો તો જોરદાર. માછલી મરી જાય આપણને એવું છે. આ વાયલન્સ આપણે પસંદ નહીં. છોકરા સાચવવાના વિડીયો ઉતારવાનો જતન નહીં. હાલો આટલી માછલી તો મેં મારા જીવનમાં કોઈ દિવસ નથી જોઈ અને હજી માછલી આવે જ છે. જુઓ હા કેમ ઊંધી પડી ગઈ છે બિચારા. આ શું કરે જે આખા સમુદ્રમાં આઝાદીથી ફરતા હોય એને જેલમાં રાખો તો આવું થાય. આ કંઈક મૂકેલું છે મીટર. રોકીભાઈની ગાડી હોય. અને અહીંયા છે એવી ગાડીનો સ્ટોલ અને અહીંયા ફુગા ફોડવાનું. ₹9 આવા સ્ટોલ ગમે મને. કાંઈ હોય ને કાંઈ ટેન્શન નહીં. બૈરાને કાંઈ ટેન્શન નહીં. હા કોઈ જોવાનું નહીં કાંઈ લેવાનું નહીં. ના એમ આપણા ફેવરિટ સ્ટોલ આ છે. અહીંયા ગ્લાસ પાડવાના છે. ભાઈ ફ્રન્ટ લઈને બેઠા છે. ગાડી તો ઉપર ચડાવી દીધી. આ બધી દડિયું નાના હતા ત્યારે રમતા. અહીંયા આપણા મેળાની શરૂઆત થઈ ગઈ છે. પ્લેનના સરખાથી મેળાની શરૂઆત થઈ ગઈ છે. હવે કેમાં બેઠવાનું છે? એક ટિકિટના ₹40. બહુ મોંઘવારી હો ભાઈ. આપણી ડ્રેગન વાળી રેલગાડી નાનપણમાં બહુ બેઠતા. ઈ શું છે ને એમું ડ્રેગન રેલગાડી. હું રિક્ષા. છોકરા આવ્યા હતા આપણે. બાકી માછલી ઘરમાં પૈસા ઓછું છે. અહીંયા તો હવે ખબર નહીં હવે કેવું હોય. શું બેટા બોલતે ટોરા ટોરા ગાઈસ. હાલો નીચે
વાત કરો. હા હાલો તો હવે એ લોકોને બેઠું છે આપણે આ છરકીમાં. હવે એને શું કહેવાય આપણે ખબર 360 ડિગ્રી રોટેશન ફોટો પાડે છે અહીંયા ભાઈ. ટેણીયા મેણીયા અત્યારથી નહીં ભાઈ હું કરું તો એટલું આવે. તો અહીંયા સ્પીડ પકડી છે ભાઈ. આપણું ક્યારે શરૂ થાય અહીંયા? જો આપણા નયનભાઈને દિલમાં બેઠવાનું મન થયું છે. તમને દેખાડું બહુ હરખ પદુડા થાય છે. જો જાય છે ટિકિટ લેવા ને એને બેઠવું છે અહીંયા દિલમાં. જો આ દિલમાં આપણે નયનભાઈ હું આ ઉંમરે કયો શોખ જાગ્યો હવે અમે તો હજી જોવાની એવું છે? મેં કૂપન લઈ લીધી છે. તમે જાઈશું હવે અંદર. હા હા જાઓ જાઓ. આમાંય ભૂલ થઈ ગયું. બોલો કેટલા લવનો કેટલું વેલ્યુ તમે તમે તો ખાલી આમ અનુભવ લેવા જ જાઓ છો ને. આ બધાને કેવી ફિલિંગ આવે એમ? એન્ટ્રી થઈ ગઈ છે નયનભાઈ. આ છે ફ્લાઇંગ હાર્ટ એટલે ઉડતું દિલ. ઉડતા દિલમાં બેસવાના 50 રૂપિયા લે છે. આમે ઉડતું જ હોય છે. નયનભાઈ દિલ ગોતે છે. આવું કંઈક દિલ હાલે એમાં બેઠવાના 50 રૂપિયા દેવાય નો દેવાય. अनुभव कैसा रहा? मस्त रहा पर अभी नाइट में अपने को जाना ही पड़ेगा जो में लोग क्यों? टाइम हो गया? में आ गया इसलिए દિલ ફરતું તો એમાં બીજું કાંઈ હતું નહીં યાર. કોઈ ભૈરવ નંદન બેઠા કરે છે ને ધૂળ હોય ને ધૂળ એમાં દિલ કરીને એમાં બેસી જવાય. આપણા ટિંકુબેન બેઠી ગયા છે. નહીં વાંધો જાઓ દે. ટિંકુ પકડી રાખજો. પકડી રાખ. પકડી રાખ. નહીં વાંધો. This season at Kalyan Jewelers, enjoy up to 1,500 rupees off program on making charges. Conditions apply.
નેમો ઉપર ચડ ઉપર ચડ બે કાઢે કા ભાઈ ને બેન નહીં હા હવે રેડી હવે નેવું બેન કૂદકા મારી મારીને જો પરસેવો કાઢ નહીં કઈ મજા આવી ને હવે ક્યાં એકમાં બેઠવાનું છે હવે એકમાં બેઠવાનું હા હાલો તો હવે ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનો તો હવે આપણે ફરી મળશું નવા વિડીયો નવા વ્લોગમાં ત્યાં સુધી જઈને વંદે માતરમ ગુડ બાય આ મેળો હતો નાનો એવો મેળો હતો આપણે જલ્દી જોઈ લીધો ફટાફટ અને અત્યારે 10 વાગવા આવ્યા છે અને હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે અવાજ નહીં આવે એમ બોલી જાય તમને હવે અમારો અહીંયા મેળો સમાપ્ત થાય છે અને હવે અમે અહીંથી ઘર તરફ જવાના રેડી થઈ ગયા છીએ અને આપણે ઘર તરફ જાશું અને હવે આપણે મળશું નેક્સ્ટ નવા વિડીયોમાં તો ત્યારે આપણે બાકાજીકી સાથે પછી નવા વિડીયોમાં મળશું અને અત્યારે આપણે ઓલો જે આપણે ગયા હતા ને રાત્રે દાડીએ જવાનો ટાઈમ થઈ ગયો છે ઝોમેટોમાં જવાનો હવે આપણે નેક્સ્ટ હા નેક્સ્ટ મસાલા છે પાન છે પાયર બનારસી પાન હળકતા પાન ચાલો હળકતું પાન અહીંથી આપણે ભાઈ ગણપતિ બાપાના દર્શન કરીને